हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः सद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય બે નામ છે. એક નામ છે ધ્યાન યોગ, બીજું નામ છે આત્મ સંયમ યોગ.
ભગવાને અહીંયા ધ્યાનની ચર્ચા કરી. શાસ્ત્રોક્ત રીતે ધ્યાન કોને કહેવામાં આવે? આગળ આપણે જોઈ ગયા કે ધ્યાન એ સકર્મક ધાતુ છે. સકર્મક ધાતુ એટલે કે એનો વિષય હોવો જોઈએ. રામ તિષ્ઠતિ, રામ ઉભા રહ્યા છે. રામ આસ્તે, રામ બેઠા છે. રામ ખાદતિ, આસ્તે કહીએ, તિષ્ઠતિ એવું જ્યારે આપણે કહીએ તો આ વાક્ય સાંભળ્યા પછી કોઈ આકાંક્ષા નથી. આકાંક્ષા એટલે કે બીજું કંઈક જાણવાની ઈચ્છા નથી. રામ ઉભા રહ્યા છે. પણ રામ ખાદતી એવું જ્યારે કહેવામાં આવે તો તરત પેલી આકાંક્ષા થાય. કઈ થાય? શું ખાય છે? એટલે જે ક્રિયાપદ માટે આ આકાંક્ષા આવે, શું, આ સમ એ ક્રિયાપદનો અર્થ શું થયો કે ત્યાં એ ક્રિયાપદનો કોઈ કર્મ વિષય હોવો જોઈએ. રામ ખાદતી, શું ખાય છે? રામ ફલમ ખાદતી. દ્વિતીય વિભક્તિ. રામ કરતા પહેલી વિભક્તિ છે, ફલમ બીજી વિભક્તિ છે, જેને શાસ્ત્રમાં કર્મ કહેવામાં આવે. તો જે ક્રિયાપદ માટે કર્મની એટલે કે વિષયની શુંની અપેક્ષા હોય, આકાંક્ષા હોય, એ જે ક્રિયાપદ છે એને સકર્મક કહેવામાં આવે. કારણ કે એમાં કર્મની આવશ્યકતા છે. જેમાં કર્મને કોઈ આકાંક્ષા નથી એને અકર્મક ધાતુ કહેવામાં આવે. જા સમજો. હવે આપણી પાસે ક્રિયાપદ છે ધ્યાયતી, ધ્યાન કરે છે. તો ધ્યા ધાતુ છે. તો કે ધ્યાન કરે છે એમ જયારે કહેવામાં આવે તો કે અકર્મક ધાતુ છે કે સકર્મક ધાતુ છે? સકર્મક છે. કેમ? કોનું ધ્યાન કરે છે? એટલે ધ્યાનનો વિષય શું છે? સમજો. એટલે ધ્યાન એ સકર્મક ધાતુ કહેવાય. જો ધ્યાન સકર્મક ધાતુ છે તો એનો વિષય પણ હોવો જ જોઈએ. આપણે જોઈ ગયા 5મા અધ્યાયના અંતમાં 3 શ્લોક દ્વારા આપણે જોઈ ગયા છે. ધ્યાનની ક્રિયા શું છે, ધ્યાતાના લક્ષણ શું હોવા જોઈએ, અને ધ્યેય એટલે કે ધ્યાનનો વિષય શું છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાને કીધું આ ધ્યાનનો વિષય કોણ છે? હું છું. પણ હું એટલે કોણ? શ્યામ સુંદર મુરલી મનોહર કે ધનુર્ધારી રામ? ભગવાને પોતાના સ્વરૂપની ચર્ચા ત્યાં કરી જ દીધી છે. આ સમજો. એટલે ધ્યાન જ્યારે આપણે એમ કહીએ તો ધ્યાનની શાસ્ત્રમાં વ્યાખ્યા આપવામાં આવે છે. ધ્યાન કોને કહેવાય? વ્યાખ્યા શું થાય? સજાતીય વૃત્તિ પ્રવાહ. સજાતીય વૃત્તિ પ્રવાહ, વૃત્તિનો પ્રવાહ. આપણી વૃત્તિ એટલે કે વિચાર. આપણા મનમાં સતત વિચાર તો ઉઠતા જ રહે છે. કોઈ એવું કહી શકે નહીં મારા મનમાં કોઈ વિચાર ઉઠતો જ નથી. પણ વિચારો જ્યારે ઉઠી રહ્યા છે તો વિચારના જે વિષયો છે એ કેવા છે? એકનો એક જ છે. અત્યારે પેલું રામનું ચિંતન કર્યું, પછી રામકૃષ્ણનું ચિંતન કર્યું, પછી કલકત્તાનું ચિંતન કર્યું, પછી મમતા બેનર્જીનું ચિંતન કર્યું, પછી બાંગ્લાદેશનું ચિંતન કર્યું, પછી મુસલમાનનું ચિંતન કર્યું. આજુ ગઈકાલે મેં કહ્યું આપણા મનની એક વિશેષતા એ ક્યાંકથી પેલું જોડકું કરી જ દે. એને એસોસિએશન કહેવાય. મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? એસોસિએશન. આ મન ક્યારે ક્યાં જોડાઈ જાય ને આપણને ખબર જ નથી. એનું કોઈ કારણ શોધવાનું જ નહીં હોય. પણ મન પાસે કારણ હોય. રામ કહે એટલે પેલા રામકૃષ્ણ એટલે એ ક્યાંકથી શું કરે? પેલું કનેક્શન શોધી નાખે. એને રામકૃષ્ણ કીધું એટલે પેલું કલકત્તા યાદ આવ્યું, કલકત્તા યાદ આવ્યું એટલે મમતા બેનર્જી યાદ આવી, મમતા બેનર્જી યાદ આવી એટલે બાંગ્લાદેશ યાદ આવ્યું, બાંગ્લાદેશ યાદ આવ્યું એટલે મુસલમાન યાદ આવ્યું. એનું શું કહેવાય? વિજાતીય વૃત્તિ. આ બધી વૃત્તિઓ કેવી છે? વિજાતીય. અનેક વિષયો છે. વૃત્તિનો પ્રવાહ છે ખરો, પણ એ બધી વૃત્તિઓનો વિષય કેવો છે? અલગ અલગ છે, વિલક્ષણ છે. સજાતીય વૃત્તિ
એનો અર્થ શું થયો? વિષય એક જ છે. જ્યાં બરાબર સાંભળજો, આજનું પ્રવચન સમજાય ને તો જ પછી આખો અધ્યાય સમજાવવાનો. સજાતીય વૃત્તિ એનો અર્થ શું થયો? વૃત્તિનો પ્રવાહ છે, એટલે કે વૃત્તિ તો અનેક જ છે, વૃત્તિઓ અનેક છે, પણ બધી વૃત્તિઓનો વિષય શું છે? એક જ છે. શ્યામ સુંદર, યમુના તટ વિહારી, મુરલી મનોહર, નંદ નંદન, યશોદાનંદન, ગોપી જન વલ્લભ. તો શું થયું? વૃત્તિ અનેક છે, વૃત્તિમાં અનેકતા છે. જો સમજો, વિષયો પણ અનેક છે. વૃત્તિ જ અનેક છે એમ નહીં, પણ વિષયો પણ શું થવાના? યમુના તટ વિહારી, મુરલી મનોહર, યશોદાનંદન. વિષયો પણ અનેક છે, વૃત્તિ પણ અનેક છે, પણ વૃત્તિ વિજાતીય નથી, પણ કેવી છે? સજાતીય છે. એટલે દરેક વૃત્તિ કોનો નિર્દેશ કરે છે? શ્રી કૃષ્ણ. તો એને શું કહેવામાં આવે? અનેક વૃત્તિઓ છે, અનેક વિષયો છે, પણ એ સર્વના કેન્દ્રમાં એક જ છે. તો એને શું કહેવામાં આવે? સજાતીય વૃત્તિ પ્રવાહ. મારો છોકરો અમેરિકા છે ને, રોજ રાત્રે હું મારા છોકરાનું ચિંતન કરું. સજાતીય વૃત્તિ પ્રવાહ. કોનું ચિંતન કર્યું? મારા દીકરાનું. માતાજી, એને ધ્યાન કહેવાય કે નહીં? નહીં. કેમ? એ વિષય પણ કયો હોવો જોઈએ? એટલે વ્યાખ્યા આગળ કે છે, સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. એ વિષય કોણ હોવો જોઈએ? સગુણ બ્રહ્મ. ઈશ્વરના 3 સ્વરૂપ છે. મુખ્યતઃ ઈશ્વરને આપણે 3 પ્રકારે ઓળખીએ. પહેલી ભગવાનની જે ઓળખ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ. પહેલું શું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ. એને નિર્ગુણ નિરાકાર સ્વરૂપ કહેવાય. એને શું કહેવામાં આવે? નિર્ગુણ નિરાકાર. કોઈ ગુણ પણ નથી, કોઈ આકાર પણ નથી. બીજું સ્વરૂપ છે જે ભગવાન ગીતામાં દર્શાવે છે. ભગવાને 2 જ સ્થાન પર પોતાને શ્રી કૃષ્ણ તરીકે દર્શાવ્યા છે, બાકી બધે ભગવાને પોતાને કયા સ્વરૂપે દર્શાવ્યા છે? નિર્ગુણ, સગુણ નિરાકાર. સગુણ નિરાકાર, આકાર નથી. કેમ? ભગવાન કેવા છે? મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિ. આ સંપૂર્ણ જગતમાં હું કેવો છું? વ્યાપ્ત છું. જો ભગવાન સર્વવ્યાપી છે, મત્ત પરતરન્નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મારાથી અન્ય કંઈ છે જ નહીં, તો પછી ભગવાન કેવા છે? એક વિશેષ આકાર ભગવાન છે? કોઈ આકાર નથી, પણ એ ભગવાનનો ગુણ છે. કેમ? જગત કારણ પરમાત્મા. આ જગત મારામાંથી ઉત્પન્ન થયું, તો ભગવાન કોણ થયો? જગત કારણ થઈ ગયા. એનો અર્થ શું થયો? ભગવાનમાં 3 ગુણ છે. જગત કારણ એમ કહીએ એટલે 3 ગુણ આવે. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ માટે 2 કારણની જરૂર છે. એક ઉપાદાન કારણ છે, બીજું નિમિત્ત કારણ છે. માટી બનાવવી હોય તો માટી બનાવવા માટે 2 જરૂર પડે. કુંભારની જરૂર પડે અને માટીની જરૂર પડે. કુંભારને નિમિત્ત કારણ કહેવામાં આવે, માટીને ઉપાદાન કારણ કહેવામાં આવે. કુંભારમાં ઘડો બનાવવાનું જ્ઞાન છે અને ઘડા બનાવવાની કુશળતા છે. આ બંને જોઈએ. એકલું જ્ઞાન કામ આવે નહીં. આ સમજ, એકલું જ્ઞાન કામ આવતું હોય ને તો બધા ગુજરાતી રોટલી બનાવી શકે. ત્યાં શું કરવાનું? ચોપડીમાં વાંચી લેવાનું, લોટ કેમ બાંધવાનો, રોટલી કેમ વણવાની, ગમે એટલું વર્ણન કરો ને, પેલી ગુજરાતી પાપડ જેવી પતલી રોટલી બને જ નહીં. જ્ઞાન માત્રથી ગુજરાતી રોટલી બને નહીં. એના માટે શાની જરૂર પડે? કુશળતા. ધારો કે ઘડો કેમ બનાવો ને, પેલો કુંભાર બનાવતો હોય ને આપણે જોઈએ, અને પછી આપણે બનાવવા બેસીએ, ભારતનો નકશો બને, ઘડો બને નહીં. આ સમય એનો અર્થ શું થાય? કુંભાર કોને કહેવાય? જેની પાસે ઘડા બનાવવાનું જ્ઞાન પણ છે અને ઘડા બનાવવાની કુશળતા, શક્તિ છે. આ સમય એને શક્તિ કહેવામાં. જ્ઞાન અને શક્તિ બંને જ છે.
ઉપાદાન કારણ છે જેમાંથી આ ઘડો બનાવવામાં આવે અને માટી કહેવામાં આવે. તો આ જગત કારણ પરમાત્મા છે. તો જગત કારણ જો પરમાત્મા છે તો પરમાત્મામાં પણ શું હોવું જોઈએ? ભગવાન જયારે એમ કહી રહ્યા છે કે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અર્જુન મેં કરી. સૃષ્ટિ સ્થિતિ અંત કારણ કોણ છે? આ ભગવાન છે. તો ભગવાન કોણ થયા? નિમિત્ત કારણ. પણ ભગવાને શામાંથી બનાવ્યું જગત? કોઈ પણ સંપ્રદાયમાં તમે આ પ્રશ્ન પૂછો ને, કોઈની પાસે જવાબ જ નથી. વેદાંત સિવાય કોઈની પાસે આનો જવાબ નથી. આ સમજો. ગમે એવો મહાન સિદ્ધ પુરુષ હોય ને, ગમે એવો મહાન જ્ઞાની હોય, પણ આટલો એક પ્રશ્ન પૂછો ને એટલે બધું ખખડી જાય. ભગવાને જગત બનાવ્યું બધા જ કે છે. બધા સંપ્રદાય શું કે છે? ભગવાને જગત બનાવ્યું. પણ આટલો જ એક પ્રશ્ન પૂછવાનો, શામાંથી બનાવ્યું? ના, એ તો ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એટલે ભગવાન શું કર્યું? શૂન્યમાંથી સર્જન કર્યું. શૂન્યમાંથી સર્જન કર્યું તો બહુ મોટો ઘોટાળો છે. કેમ? માટીમાંથી ઘડો બનાવવામાં આવે તો એ ઘડો કેવો હોય? સોનાનો. બરાબર ને? સોનાનો હોય. બધે હા નહીં ભણવાની. માટીમાંથી ઘડો બનાવે તો માટી શું, ઘડો શું હોવાનો? માટી. શૂન્યમાંથી જગત બનાવ્યું તો જગત શું હોવાનું? શૂન્ય છે. જેમ કે શૂન્ય છે એમ કેવાનું કે આ દિવાલ છે, માથું પછાડ. કેમ? દિવાલ શું છે? શૂન્ય છે. પછાડ શૂન્ય છે. નહીં, શૂન્યમાંથી સર્જન નથી. જો તમે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પહેલા, તર્ક બરાબર સાંભળો, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પહેલા ઉત્પન્ન કરનાર હોવો જોઈએ કે નહીં? ઉત્પન્ન કરનાર તો હોવો જ જોઈએ. ઉત્પત્તિ થઈ એ પહેલા કોણ હોવો જોઈએ? પેલો ઉત્પન્ન કરનાર હોવો જ જોઈએ. તો આ જગત બન્યું એ પહેલા ઈશ્વર જે નિમિત્ત કારણ છે એ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જ જોઈએ. નિમિત્ત કારણ તો હોવું જ જોઈએ, તો જ જગત બને. પણ હજી જગત બન્યું નથી તો પછી ત્યાં કોણ છે જગત બન્યા પહેલા? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત અગ્રે સૃષ્ટે પ્રાક ઇદમ બ્રહ્મ આસીત. સૃષ્ટિ થઈ પહેલા તો આ જગત કારણ નિમિત્ત કારણ બ્રહ્મ છે જ, જેમાં જ્ઞાન પણ છે અને જેમાં શક્તિ પણ છે. એટલે આપણી પાસે બે વસ્તુ છે, બે પરિસ્થિતિ છે. એક પરિસ્થિતિ એ છે જગત બનાવ્યા પહેલા ઈશ્વર હતા અને જગત નતું. આ એક પરિસ્થિતિ. બીજી વર્તમાન પરિસ્થિતિ આપણી પાસે છે, આ જગતનો અનુભવ કરીએ છે અને જગતનો અનુભવ કરી રહ્યા છે. તો પછી આ જગત બનાવનાર પણ હોવો જોઈએ ક્યાંક. હોવો જોઈએ શું છે? ક્યાંક. શું કહેવાનું? ઇન્વર્ટેડ કોમા કહેવાય. સમવેર. બે પરિસ્થિતિ છે આપણી. એક પરિસ્થિતિમાં જગત છે, બીજી પરિસ્થિતિમાં જગત નથી. તો જગત છે એનો અર્થ છે કે જગત બન્યું હોય તો પાક્કું થઈ ગયું. મારી સામે જયારે ઘડો હોય તો મારે કેવું જ પડે કે ઘડો બન્યો એટલે કુંભાર હોવો જ જોઈએ. તો મારી પાસે બે પરિસ્થિતિ છે. એક જગત નથી એ પરિસ્થિતિ છે, બીજી જગત છે એ પરિસ્થિતિ છે. એનો અર્થ કે જગત બન્યું છે. જગત બન્યું છે. તો પ્રશ્ન એ થાય શામાંથી, પાછો એ જ પ્રશ્ન પૂછવાનો, શામાંથી બન્યું? તો ઉત્તર શું આવશે? જગત નતું અને ઈશ્વર છે. જગત છે તો પછી બન્યું હશે તો શામાંથી બન્યું હશે? બીજું કઈ હતું જ નહીં તો શામાંથી બન્યું જગત? ઈશ્વરમાંથી, કારણ કે બીજું કઈ હતું જ નહીં. જો સમજો, ભગવાને ક્યાંકથી લઈ આવે એમ નહીં. ભલે આપણે બોલતા રહીએ, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, વાર્તા ભલે આપણે કરીએ. આ સમજ, અન્ય સંપ્રદાય જો ને જાત જાતની વાર્તાઓ છે. ભગવાને પહેલા આ બનાવ્યું, પછી ભગવાને આ બનાવ્યું, પછી આ બનાવ્યું. 4 દિવસ ભગવાને કામ કર્યું, બનાવ્યું, પછી ભગવાને યાદ આવ્યું સૂર્ય બનાવ્યો નથી, એટલે 5મા દિવસે ભગવાને સૂર્ય બનાવ્યો. પણ સૂર્ય વગર 5મો દિવસ થયો કેવી રીતે? દિવસ કોને કારણે ગણાય? સૂર્યને કારણે. પણ સૂર્ય જ નથી બન્યો તો પણ 5મો દિવસ આવ્યો જ ક્યાંથી?
જો વિચાર. એટલે 5મા દિવસે સૂર્ય બનાવ્યો, પછી 6ઠ્ઠા દિવસે બીજું બનાવ્યું, પછી ભગવાન થાકી ગયા એટલે રવિવારે રજા. હકીકત કહું, આ રવિવારે રજા કેમ છે? 6 દિવસ ભગવાને જગત બનાવ્યું અને ભગવાન થાકી ગયા એટલે ભગવાને રવિવારે શું કરી? રજા રાખી. અને આપણે પણ એટલે શું કરવાનું? રવિવારે રજા. હાસ્યાસ્પદ. જો વિચારી જો, ઘટસ્ય કરતા ઘટજ્ઞ. ઘડા બનાવનારને ઘડાનું જ્ઞાન છે, ઘડા બનાવવાની શક્તિ છે. સર્વસ્ય કરતા, ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. જે સર્વજ્ઞ હોય, જે સર્વશક્તિ હોય, એને થાક લાગે ખરો? સર્વશક્તિને થાક નહીં લાગે. આ સમજવાનું. ભગવાનને રજાની જરૂર જ નહીં પડે. લક્ષ્મી દેવી ક્યારે કહે જ નહીં ભગવાન ક્યારે સિક લીવ લેવાના, ભગવાન ક્યારે શું કહેવાય પેલું આ પ્રવાસ માટે લે શું કે આ પ્રવાસ માટે ભગવાન રજા ક્યારે લેવાના? LTA, લોંગ ટૂર. ભગવાન LTA ક્યારે લેવાના? લક્ષ્મીજીને ખબર જ છે, આ પૂછવાની જરૂર જ નથી. એનો અર્થ શું? જગત બન્યું એ પેલા ઈશ્વર સિવાય બીજું કશું હતું જ નહીં. એટલે જગત બન્યું પણ શામાંથી? બનાવનાર પણ ઈશ્વર જ છે. જેમાંથી જગત બન્યું એ પણ શું છે? ઈશ્વર છે. તો ઈશ્વરના 3 ગુણ થઈ ગયા. એક સર્વજ્ઞ છે ઈશ્વર, સર્વશક્તિ છે ઈશ્વર, અને આ જગત જેમાંથી બન્યું એ ઈશ્વર છે. તેનો અર્થ શું થયો? માટીમાંથી ઘડો બન્યો તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવાનું? માટી. સોનામાંથી બંગડી બની તો જ્યાં જ્યાં બંગડી હોય ત્યાં શું હોવાનું? સોનું. તો જગત જો ભગવાનમાંથી બન્યું, હવે જ્યાં જ્યાં બોલવાની જરૂર જ નહીં પડે. જ્યાં જ્યાં જગત હોય, હવે જ્યાં જ્યાં શું? એનો અર્થ શું થયો? ઘડો અને સવારે તો ઘડો માટી જ આવે ને, સાંજે ઘડો માટી જ આવે. એક ભાઈ આવતા બંધ થઈ ગયા. કેમ? આ રોજ હવાર પડે ને ઘડો માટી જ આવે. ઘડો અને માટી 2 છે. એક ઘડો અને બીજી બે કે તો શું કહેવાનું? કોઈ પણ એમ કે ને ઘડો અને માટી 2 છે તો શું કહેવાનું? 3. કેમ? ત્રીજી માટી ક્યાં છે? એની ખોપડીમાં. ઘડો ને માટી 2 છે. આ એક ઘડો અને આ બીજી માટી એક જ છે. એમ આ જગત અને આ ઈશ્વર ક્યાંક બેઠો છે, સમવેર એબોવ. એટલે સચિન તેંડુલકર આમ ઊંચું કરે એટલે આપણે શું માનીએ? આપણા માટે પ્રમાણ કોણ છે? સચિન તેંડુલકર. પેલી સેન્ચુરી મારીને આમ ઉપર જુએ એટલે આપણે પણ શું માને? ભગવાન ક્યાં છે? ઉપર. પછી પેલું પિક્ચરમાં પાછું ગીત આવી ગયું, ઉપરવાલા. નોન થિંકિંગ. અને શું કહેવાય? નોન થિંકિંગ. અવિચાર સિદ્ધ કહેવાય. ઈશ્વર જો ઉપાદાન કારણ છે તો સંપૂર્ણ જગત શું છે? ઈશ્વર માત્ર છે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, we don't say there are many gods. આ જો વાક્ય બહુ મજાનું. We don't say there are many gods. We don't say there is one God. We say there is only God. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ઈશ્વર માત્ર છે. જો સમજો, ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. અનેક પણ નથી, એક પણ નથી, પણ શું છે? ઈશ્વર માત્ર છે. બીજું છે જ નહીં. બીજું જોઈએ છે ને એટલે તો ભયભીત થઈએ છીએ આપણે. છે જ નહીં. ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. બીજ પણ એ જ ઈશ્વર છે, વૃક્ષ પણ એ જ ઈશ્વર છે. જોવું પટંતરો એ જ પાર. ભગવાન આ પટંતરો એટલે શું છે? આ તારો જાદુ હું જોઈ જ રહ્યો છું. ઈશ્વરનો જાદુ તમે જુઓ ને, આશ્ચર્યકારક. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ, રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ, કોઈ પણ દ્રષ્ટિએ તમે જુઓ, અદ્ભુત ભગવાનની સૃષ્ટિ છે. એનો અર્થ શું થયો? સંપૂર્ણ જગત જો ઈશ્વર છે તો સંપૂર્ણ જગતમાં ઈશ્વર કોણ છે? વ્યાપ્ત છે. એક ગુણ થયો સર્વજ્ઞ, બીજો ગુણ થયો સર્વશક્તિ, ત્રીજો ગુણ કયો થયો? સર્વવ્યાપી. ઈશ્વર ક્યાં છે? કણ કણમાં ઈશ્વર છે. આમ સગુણ નિરાકાર ઈશ્વર.
ઈશ્વરનું બીજું સ્વરૂપ કયું થયું? સગુણ નિરાકાર. ગુણ છે સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વવ્યાપી, પણ આકાર કોઈક છે નહીં. ને ત્રીજું સ્વરૂપ છે એને શું કહેવામાં આવે? સગુણ સાકાર ઈશ્વર. શ્રી રામ કહીએ કે હનુમાનજી કહીએ, આવતીકાલે હનુમાન જયંતિ, અનેક સ્વરૂપે ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યા છે. એને શું કહેવાય? સગુણ સાકાર ઈશ્વર. દેવી સ્વરૂપે પણ ઈશ્વર છે, હનુમાન સ્વરૂપે પણ ઈશ્વર છે, રામ કૃષ્ણ સ્વરૂપે પણ એ જ ઈશ્વર છે. એટલે અહીંયા વ્યાખ્યામાં શું કહેવામાં આવ્યું? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ધ્યાનની વ્યાખ્યામાં શું કહેવામાં આવ્યું? માનસ વ્યાપાર. એનો શું થયો? કોઈ ક્રિયા નથી શરીરથી, વાણીથી કોઈ પ્રસ્તુતિ ભગવાનની કરવામાં આવતી નથી, પણ એ કેવું છે? માનસ વ્યાપાર. ફક્ત માનસ વ્યાપાર. 3 પ્રકારની ક્રિયા છે: કાયિક ક્રિયા, વાચિક ક્રિયા અને માનસ ક્રિયા. ધ્યાન શું છે? માનસ વ્યાપાર. અને માનસ વ્યાપાર કેવો છે? સજાતીય વૃત્તિ પ્રવાહ. અને એનો વિષય કોણ છે? સગુણ બ્રહ્મ. ક્યારેક ક્યારેક મન તરફ ભટકી આવે તો ચાલે કે નહીં? નહીં. કેમ? વિજાતીય વૃત્તિ પ્રવાહ પરિત્યાગેન. હવે જો આખી વ્યાખ્યા સાંભળો. વિજાતીય વૃત્તિ પરિત્યાગેન સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાનમ. આ જો શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે, આ સમજો. 3 વસ્તુ થઈ: વિજાતીય વૃત્તિ પરિત્યાગેન સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાનમ. અને ધ્યાન કહેવાય. પછી એ સગુણ બ્રહ્મ તમારે જે રીતે ચિંતન કરવું હોય એ કરી શકો. સગુણ સાકાર પણ હોઈ શકે, સગુણ નિરાકાર પણ હોઈ શકે. એટલું જ નહીં, અહીંયા 6થા અધ્યાયમાં ભગવાન જરા જુદા પ્રકારે ચર્ચા કરે છે. આત્મસંસ્થંબન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત શનૈઃ શનૈઃ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. આ મન અનેક વિષયોમાં ભટકી રહ્યું છે. શું કરવાનું? શનૈઃ શનૈઃ, ધીરે ધીરે મનને શું કરવાનું? ધૃતિ એટલે કે ધૈર્યપૂર્વક, બુદ્ધિથી એટલે કે તર્કપૂર્વક સમજાવીને મનને શું કરવાનું? આત્મસંસ્થંબન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. મનને ક્યાં સ્થિત કરવાનું? આત્મામાં. અને આત્મા કોણ છે? ભગવાને બીજા, ત્રીજા, ચોથા અધ્યાયમાં આ આત્મ તત્વની ચર્ચા કરી જ છે. અચ્છેદ્યોયમ અદાખ્યોયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુઃ અચલોયમ સનાતનઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. ભગવાન કહે છે આ આત્માના સ્વરૂપમાં મનને સ્થિત કરવું એને શું કહેવાય? ધ્યાન કહેવાય. તો કે ધ્યાન છે તો કે સામાન્ય રીતે એને ધ્યાન કહેવામાં આવે છે, પણ શાસ્ત્રની ભાષામાં એને બીજું કહેવામાં, એને નિધિધ્યાસન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? નિધિધ્યાસન. સગુણ સાકાર કે સગુણ નિરાકારનું જે ચિંતન કરવામાં આવે એને ધ્યાન કહેવામાં આવે. નિર્ગુણ નિરાકારનું ચિંતન કરવામાં આવે એને શું કહેવામાં આવે? નિધિધ્યાસન કહેવાય. એટલે 6થો અધ્યાય જો તમે ખરેખર આપણે જયારે ભણીશું ત્યારે જોઈશું, ભગવાન અહીંયા સગુણ નિરાકારની ચિંતનની વાત કરતા નથી. અહીંયા તો ભગવાન કોની ચિંતનની વાત કરે છે? નિર્ગુણ નિરાકાર આત્મ તત્વના સ્વરૂપની ચર્ચા કરે. યો મામ સર્વત્ર પશ્યતિ સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ. જે મને સર્વત્ર મારા દર્શન કરે છે, જે સર્વમાં મારા દર્શન કરે છે, સર્વના મારામાં દર્શન કરે છે. એનો શું થયો? એ નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એનું ચિંતન ભગવાન અહીંયા કરાવે છે. એટલે ખરેખર તમે જુઓ તો 6થા અધ્યાયમાં જે ચિંતન છે કયું છે? નિધિધ્યાસન છે. નિર્ગુણ નિરાકાર આત્માના ચિંતનની ચર્ચા અહીં. પણ નિર્ગુણ નિરાકારનું સીધું ચિંતન થાય નહીં, આ સમજો.
શરૂઆત તો ક્યાંથી કરવી પડે? ભલે સગુણ સાકારથી જ કરવી પડે. નહીં પણ માતાજી કઈ અક્રમ વિજ્ઞાન છે કે નહીં? તમારી પાસે કોઈ અક્રમ વિજ્ઞાન નથી. સીધું શું કરવાનું? હું સચ્ચિદાનંદ છું, કરો ચિંતન. હું શબ્દો બોલીશ, આ સાંભળજો. ગલગોટો, બિલાડી, સત, ખુરશી, ટેબલ, માઇક, ચૈતન્ય, સ્ત્રી, પુરુષ, બાળક, નિત્ય. શું થયું? ફિલ ઇન ધ બ્લેન્ક. જ્યારે હું એમ કહું પુસ્તક, તો મનમાં શું આવે? પુસ્તક. બિલાડી એમ કહું તો કોણ આવે? બિલાડી. ખુરશી એમ કહું તો મનમાં કોણ આવે? ખુરશી. પણ નિત્ય એમ કહ્યું ત્યારે મનમાં શું થયું? ખાલી જગ્યા. ચૈતન્ય એમ કહ્યું ત્યારે મનમાં શું આવ્યું? ખાલી જગ્યા. ખુરશી એમ કહીએ એટલે મનમાં ખુરશી વિષય આવે. એને શું કહેવાય? એને શાસ્ત્રમાં સ્ફુરણ કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? કયો વિષયનું સ્ફુરણ થાય? ખુરશી વિષય. હું સફરજન એમ કહું એટલે મનમાં શું આવે? સફરજન આવે. હું ગુલાબ એમ કહું એટલે મનમાં શું આવવાનું? ગુલાબ આવે. હવે એમ કહું સચ્ચિદાનંદ, શું સ્ફુરણ થયું? સ્ફુરણ થયું. એનો અર્થ શું છે? આપણી પાસે શબ્દો છે પણ શબ્દના અર્થનું સ્ફુરણ નથી. આ સમજો બરાબર. અને જો શબ્દના અર્થનું સ્ફુરણ નહીં હોય તો જ્ઞાન તમને થવાનું? આ કોના જેવું ખબર? કોઈ વાર કરવો હોય ને તો પ્રયોગ કરી જોજો. બહુ મજાનો પ્રયોગ છે. કોઈ પણ આ મેડિકલનો કોઈ સ્ટુડન્ટ હોય ને, એનાટોમી, બોલો એનાટોમી અથવા તો બાયોકેમિસ્ટ્રી, કોઈ આવો મેડિકલનો સ્ટુડન્ટ શોધી નાખવાનો અને એની પાસે પેલી બાયોકેમિસ્ટ્રીનું પુસ્તક લેવાનું. અને આપણું અંગ્રેજી બહુ ફટાફટ છે, ફટાફટ બોલીએ છે, એનો શું થયો? અંગ્રેજી બહુ સારું આવડે છે. અને પછી શું હાથમાં લેવાનું? અંગ્રેજીમાં બાયોકેમિસ્ટ્રી પુસ્તક હાથમાં લેવાનું. શું થશે? કેટલું સમજાશે મને કહો? આફ્ટર, ધેરફોર, ઇટ ઇઝ, ટુ, આટલું સમજાય. બાકીનું બધું શું થઈ જાય? અને શાસ્ત્ર, આને ટેકનિકલ ટર્મ્સ કહેવાય. એટલે ગુજરાતીમાં પારિભાષિક શબ્દો કહેવામાં આવે. એને શું કહેવાય? પારિભાષિક શબ્દો છે. મેડિકલના પારિભાષિક શબ્દો છે. જો એ શબ્દો આપણને ખબર નહીં હોય તો પછી વાંચીએ ત્યારે શું થવાનું? કઈ ખબર નહીં પડે. બાયોકેમિસ્ટ્રીનું પુસ્તક હાથમાં લીધું એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે પેલો શું બોલે? આ ભગવાન તો ઓમનિશિયન્ટ છે, પણ તું સ્પેલિંગ તો બોલ ઓમનિશિયન્ટ ની. બોલી જાય ખરો ઓમનિશિયન્ટ, પણ ભલે સ્પેલિંગ બોલી જા તો સ્પેલિંગ બોલવામાં શું કરે? એ પેલો આઈ પહેલા આવે કે ઈ પહેલા આવે, પેલો બોલે જ બીજો હાથમાં. એનો અર્થ શું? આપણી પાસે શબ્દો છે પણ શબ્દોના અર્થનું સ્ફુરણ નથી. આ સમજ. બહુ વર્ષો પહેલા બારડોલીમાં દેરાણી જેઠાણી બે જણા મારી પ્રવચનમાં આવતા. પછી બને કે અમને ગુરુજીએ જ્ઞાન આપ્યું છે, બહુ સરસ. કોઈ ના મારી પાસે આટલું જ શીખવાનું, કોઈ ના પાડવાની જ નહીં. આ સમજ. ના પાડી ને એટલે દુઃખી જ થઈ જાય. ના પાડવાની જ નહીં. પછી ચર્ચા ચાલતી એટલે આ 6ઠ્ઠો અધ્યાય ચાલતો, આત્મતત્વની ચર્ચા ચાલે. એટલે મને કે ગુરુજીએ જ્ઞાન આપ્યું પણ આવું બધું તો કઈ સમજાવ્યું જ નથી. તો શું જ્ઞાન આપ્યું? લોકોને એક ભ્રમ, આને ભ્રમ કહેવાય. જો આ સમજો. લોકોને મહાત્માઓ પણ એવા ભ્રમિત કરે, તમને જ્ઞાન આપી દીધું. જ્ઞાન આપ્યું એટલે શું? લે તને મોબાઈલ આપ્યો, એમાં હવે શું કરવાનું? જ્ઞાન આપવું. જ્ઞાન આપવાનું. જ્ઞાન આપવાની વસ્તુ છે. આપવું એક કર્મ છે. આપવું એ શું છે? કર્મ છે. જ્ઞાન એ કર્મનો વિષય છે. જ્ઞાન કર્મનો વિષય છે. કર્મનો વિષય હોય ને, આ સમજો, કેટલીક સામાન્ય વસ્તુ વેદાંતમાં આપણને સ્પષ્ટ હોવી જોઈએ. કર્મનો વિષય એમ કહીએ ને એટલે ત્યાં વિકલ્પ આવીને ઉભો જ રહી જાય. કર્મણી એવ તવ અધિકાર, કરતું શક્ય કરી શકે, અકર્તું શક્ય ન પણ કરે.
અન્યથા કર્તુમ શક્ય, બીજી રીતે પણ કરે. આ સમજો, કર્મ આવે એટલે શું થઈ જાય? વિકલ્પ છે. વિકલ્પ છે એટલે કે પુરુષ તંત્ર છે, તમારા પર આધારિત છે. કર્મ તમારા પર આધારિત છે. કરવું કે ન કરવું કોણ નક્કી કરે? તમે નક્કી કરો. જા સાંભળજો બરાબર. પણ જ્ઞાન તમારા પર આધારિત છે. આ ગલગોટાનું ફૂલ છે, તમે નક્કી કર્યું ના? પણ હું તો આને ગુલાબનું ફૂલ કહું. છે વિકલ્પ તમારી પાસે? આને ગુલાબ જાણવાનો વિકલ્પ છે તમારી પાસે? આને ખુરશી જાણવાનો વિકલ્પ છે તમારી પાસે? આ ગલગોટો છે તો એને કઈ રીતે જાણવો પડે? ગલગોટા તરીકે જ જાણવું પડે. એનો શું થયો? જ્ઞાન પુરુષ તંત્ર એટલે કે પુરુષ આધારિત. પુરુષ એટલે સ્ત્રી એમ નહીં માન, પુરુષ એટલે મનુષ્ય. કર્મ પુરુષ આધારિત છે, પણ જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. તમારી મરજી એમાં ચાલે નહીં. આ સમજો, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય. આ ખાંડ છે, પણ ખાંડ કડવી છે એવું કહું તો ચાલે કે નહીં? ખાંડ મીઠી છે તો એને શું કેવું પડે? મીઠી જ કેવું પડે. એમાં તમારી ઈચ્છા, તમારી મરજી કામ આવે જ નહીં. એટલે જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર છે. કર્મ પુરુષ તંત્ર છે, એટલે કરી શકો ન પણ કરો. પણ જ્ઞાન વસ્તુતંત્ર છે. હવે મને કહો, જ્ઞાન આપી શકાય? આપી શકે એનો અર્થ શું થયો ખબર છે? આપે પણ ખરો, ન પણ આપે, અને બીજી રીતે પણ આપે. આ સમજો બરાબર. અને જે જ્ઞાન લઈ રહ્યો છે, લે પણ ખરો, નહીં પણ લે, બીજી રીતે પણ લે. છે વિકલ્પ જ્ઞાનમાં? આપવાનું જ્ઞાન હોય, લેવાનું જ્ઞાન હોય તો પછી ત્યાં શું થઈ જશે? પુરુષ તંત્ર. પણ જ્ઞાન પુરુષ તંત્ર છે? ના માતાજી, પણ મારે જાણવું હોય ને તો જ હું તો જાણું. એટલે આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન વસ્તુ તંત્ર છે ને. જાણવું હોય તો બહુ સહેલો ઉપાય બતાવું તમને. ખુલ્લી ગટરની બાજુમાંથી પસાર થવાનું અને નિર્ણય શું કરવાનો? આ ગંધ મારે ગ્રહણ કરવી નથી. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, હાઈવે પર જઈ રહ્યા છો, વાપી પાસેથી પસાર થયા, શું કરવાનું? ઈચ્છો કે નહીં ઈચ્છો, શું થવાનું? પેલો ઊંઘતો હોય ને એને ખબર પડી જાય વાપી જઈ રહ્યું છે. એ જ રીતે ઉત્તરમાં જઈએ, અંકલેશ્વર આવે, ખબર પડી જ જાય. એનો અર્થ શું થયું? તમારા પર આધારિત છે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, શું થવાનું? એ ગ્રહણ થવાનું છે. તો જ્ઞાન જો એટલા માટે આ વાક્ય પણ જમજો. ગુજરાતી ભાષામાં બધું છે જ. જો હું બે વાક્ય બોલીશ. રામ ફળ ખાય છે. રામ ફળ ખાય છે. આ એક વાક્ય. રામને જ્ઞાન થયું. જ્ઞાન એમ શબ્દ આવ્યો એટલે પેલું ક્રિયાપદ શું થઈ ગયું? બદલાઈ ગયું. થયું આવ્યો. જો થયું આવ્યો એનો શું થયો? એ તમારા પર આધારિત છે. ખાય છે એમ કહીએ ત્યારે પેલું કર્તા પર આધારિત છે. પણ જ્ઞાન થયું એમ કહીએ એનો શું થયો? It happens. It happens. Understand? You cannot give somebody knowledge. જો સમજો, અહીંયા આપણે કોઈ સંપ્રદાયનો વિરોધ કરતા નથી, કોઈ સંપ્રદાયને ખોટો ઠરાવતા નથી. આપણી સમજદારી યોગ્ય કેળવવાની. જ્ઞાન થાય. આ સમજો, મારી આંખ ખુલ્લી હોય, આંખની સામે વિષય હોય, આંખમાં મોતિયો નથી, કોઈ રોગ થયો નથી, અને જો વિષય મારી સામે હોય તો જ્ઞાન શું થશે? થવાનું જ છે. નાક મારું બરાબર છે, શરદી થઈ નથી, અને અંકલેશ્વર પસાર થઈ રહ્યું છે તો શું થવાનું? ગંધ આવવાની જ છે. એ તમને પૂછી જ નહીં આવે તારા નાકમાં હું દાખલ થાવ. યોગ્ય પરિસ્થિતિ હોય એટલે જ્ઞાન થઈ જ જાય. તો અહીંયા પણ આપણે વિચાર કરીએ તો ગીતા શાસ્ત્ર પ્રમાણ છે. વિષય તમે આત્મતત્વ છે. જો વિચાર, ગીતા આત્મતત્વની ચર્ચા કરે, શાસ્ત્ર પ્રમાણ છે. આત્મતત્વ તમે પોતે જ છો, અને ગીતા તમારી ચર્ચા કરે છે. પણ જ્ઞાન થયું?
ટપ્પો પડતો નથી. શું કહેવાય ગુજરાતીમાં? એટલે શાસ્ત્ર કહે છે કે વિવેક છે, વૈરાગ્ય છે, આ બધું જ છે. પણ આત્મતત્વને જો જાણવું હશે તો શું કરવું પડે? આત્મા વા અરે શ્રોતવ્ય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રુતિમાં તો શું કહે છે? આત્મા વા અરે શ્રોતવ્ય. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક મુનિ, બે પત્નીઓ હતી, એક કાત્યાયની અને બીજી મૈત્રેયી. યાજ્ઞવલ્ક મુનિ જ્ઞાની હતા, ગૃહસ્થ હતા, જ્ઞાની હતા, પણ સંન્યાસ આશ્રમનો નિર્ણય કર્યો. કેમ કે આ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી પડે, એટલે એમણે નિર્ણય કર્યો હું સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીશ. એટલે બંને પત્નીઓને બોલાવીને કહ્યું કે આ મારી બધી સંપત્તિ છે, આશ્રમ છે, એને હું શું કરીશ, તમને બંનેને વેચી આપું છું. પેલી કાત્યાયની સીધી સાદી પત્ની હતી, એને સ્વીકારી લીધું. પત્નીની મંજૂરી વગર પતિ સંન્યાસ દીક્ષા લઈ શકે નહીં, આ સમજવાનું. કાત્યાયને હા પાડી દીધી. પણ મૈત્રેયી હતી ને, એણે વેદ શાસ્ત્રનું અધ્યયન કર્યું, બુદ્ધિશાળી, વિચાર કરનારી. એટલે એણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. એટલે પ્રશ્ન એ પૂછ્યો કે તમે તો આ સંપત્તિનો ત્યાગ કરી રહ્યા છો. જો તમે આ સંપત્તિનો ત્યાગ કરી રહ્યા છો, એનો અર્થ એવો થયો કે આ સંપત્તિથી પણ કંઈક વિશેષની પ્રાપ્તિ માટે તમે આ કરી રહ્યા છો. લાલો લાભ વગર લોટાય નહીં. એટલે એને પ્રશ્ન શું કર્યો? તમે જેને માટે આ સંપત્તિનો ત્યાગ કરી રહ્યા છો એ મને આ સંપત્તિ દ્વારા મળશે? આ પ્રશ્ન જો, જેને માટે તમે આ સંપત્તિનો ત્યાગ કરી રહ્યા છો એ મને મળશે આ સંપત્તિથી? નાસ્તિ વિત્તેન આશા. યાજ્ઞવલ્ક બહુ પ્રમાણિક હતા. આજકાલ જે હા મળી જશે, તું ચિંતા ન કરે, એ તો મળી જ જવાનું છે. નાસ્તિ આશા વિત્તેન, આ સંપત્તિથી એની કોઈ આશા જ નથી, મળશે નહીં, આશા પણ નથી. એટલે મૈત્રેયી કે જો આશા નથી તો આ સંપત્તિ મારે નહીં જોઈએ. જેને માટે તમે આ છોડી રહ્યા છો એ મારે જોઈએ છે. તો કે કોને માટે આ છે? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ જગતમાં જે પણ કંઈ પ્રિય છે કોને કારણે છે? સ્વામીજીનું બહુ સુંદર પુસ્તક છે, પ્લીઝડ સેલ્ફ. પ્રસન્ન આત્મા. છેવટે આપણે શું ઈચ્છીએ છીએ? દિવસના અંતે પણ આપણે શું ઈચ્છીએ? મારું મન પ્રસન્ન રહે, હું પ્રસન્ન થાઉં. મન કરતા પણ શું છે? હું પ્રસન્ન હોઉં. તો કે આ જગત જે છે એ જગત માટે નથી, પણ જગત કોના માટે છે? હું પ્રસન્ન થાઉં કે નહીં. જો એ મને સુખી કરી શકે એમ નથી તો હું શું કરવા તૈયાર છું? એટલે જ કહું ને, આજકાલ જે બધા ચાલે લવ મેરેજ કહેવાય. શું કહેવાય? લવ મેરેજ. આ લવ મેરેજ ની શરૂઆત ક્યાંથી થાય? આઈ લવ યુ. એટલે બે ભેગા રહેવા માંડે, ભેગા રહેવા માંડે ને પછી એકબીજાની આદત ખબર પડવાની. મને ખબર જ નહીં તને આવી આદત છે, આ તું ટુવાલ ક્યાં નાખે ને તું બૂટ ક્યાં નાખે. શરૂઆત ત્યાંથી, આ ટુવાલ ને બૂટ થી શરૂઆત થાય. આ તું દૂધ રવા દે છે પીવાનું, તો કે એ તો બાળપણથી જ કરતો આવ્યો. તારી માએ તને બગાડેલો છે. આ બધું શરૂ થાય બે ભેગા રહેવા માટે. પહેલા આઈ લવ યુ હોય, સમજો, પછી ભેગા રહેવા માટે એટલે આ બધું શરૂ થાય. છૂટા તો પડાય નહીં. કેમ? કારણ કે ભાગીને લગ્ન કરે, જાય ક્યાં? એટલે પછી શું કે આઈ લવ યુ, તું તારી રીતે રહે ને હું મારી રીતે રહું. એટલે શરૂ થાય આઈ લવ યુ થી, પછી શું થાય? આઈ લવ યુ. પહેલા માની લીધું એ મારા સુખનું કારણ છે એટલે લગ્ન કરી લીધા. પછી ખબર પડી દુઃખનું કારણ છે. એટલે હરખે હરખે વહુને લાવે, લક્ષ્મી ઘરમાં આવી. યાજ્ઞવલ્ક કે છે આ જગતની એક વાસ્તવિકતા છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તમને કઈ વસ્તુ પ્રિય હોય જે તમને પ્રસન્ન કરે? એટલે મૈત્રેયી કે પણ આ આત્મા શું છે? તો યાજ્ઞવલ્ક કે છે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. હે મૈત્રેયી, આ મનુષ્ય શરીર જે મળ્યું છે શાના માટે? આ આત્મા તત્વને જાણવા માટે મળ્યું છે. આત્માનું સ્વરૂપ શું છે એ જાણવું જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે.
આત્મા વા અરે દ્રષ્ટવ્ય. મૈત્રેયી, તારે જો એ આનંદની પ્રાપ્તિ કરવી હોય તો પછી એને માટે શું કરવું પડે? આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આ આત્માના દર્શન, આત્મા દર્શન કરવા યોગ્ય છે. દ્રષ્ટવ્ય નો શું થાય? જેમ કર્તવ્ય એટલે કરવા યોગ્ય છે, એમ દ્રષ્ટવ્ય નો શું થાય? દર્શન યોગ્ય છે. પણ કે આત્માના દર્શન કેમ કરવા? આત્મા વા અરે શ્રોતવ્ય. આત્માના દર્શન કરવા હોય તો શું કરવું પડે? શ્રોતવ્ય. બરાબર. શ્રવણ કરવું એનો શું થયો? શાસ્ત્ર શ્રવણ એ મુખ્ય સાધન છે. આત્મદર્શન કરવા હોય, આત્મ તત્વને જાણવો હોય તો મુખ્ય સાધન કયું છે? શાસ્ત્ર શ્રવણ. આગળ મેં એટલે દ્રષ્ટાંત આપ્યું ને, પેલું મેડિકલ નું પુસ્તક હાથમાં લીધું, કઈ સમજાયું નહીં, પણ એ સમજવું હોય તો શું કરવું પડે? શાસ્ત્ર શ્રવણ કરવું પડે. પેલા પ્રોફેસર પાસે બેસીને એને ભણવું પડે. આપણે આપણી ભાષામાં શું કહેવામાં આવે? એને ભણવું પડે આપણે કોકની પાસે. એમ આ આત્મતત્વને જો મારે જાણવો છે, આત્મતત્વની પ્રાપ્તિ કરવી છે, એના સ્વરૂપને મારે જાણવું છે તો શું કરવાનું હોય? શ્રોતવ્ય. એ શ્રવણ કરવા યોગ્ય છે. શ્રવણ તો કરીએ, આગળ મેં કહ્યું એમ શાસ્ત્ર છે, ગુરુજી ઉપદેશ કરી રહ્યા છે અને તમે પોતે છો, પણ શ્રવણ કર્યા પછી પણ શું છે? ટપ્પો પડતો નથી, સમજાતું નથી. અર્જુનની પણ એ જ હાલત હતી. એટલે જ પેલો બીજો અધ્યાય, પછી ત્રીજો અધ્યાય, પછી ચોથો અધ્યાય, પેલો 17 ને 18મા અધ્યાય સુધી પહોંચ્યા. અને 18મા અધ્યાયમાં પણ જો અર્જુન એવું કીધું નહીં હોત, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ, તો ભગવાને શું કરવું પડતું હતું? શ્રી ભગવાન ઉવાચ 19 અહીંયા જેમ બોલીએ ને, અથ 6ઠો અધ્યાય, એમ શું કરવું પડે? અથ 19 અધ્યાય. 19 એટલે 20 એટલે 20, ઊન એટલે ઓછું, અને એક એટલે 20માં એક ઓછું એટલે શું થયું? 19. સંસ્કૃત ભાષા બહુ મજાની છે આ સમજ. 19 અધ્યાય, એમાં નહીં સમજ પડે તો અથ 20 અધ્યાય. 19મા અધ્યાયમાં નહીં સમજ પડી તો શું કરવાનું? આ 20મો અધ્યાય. તો પેલા 18મા અધ્યાયમાં એને કહ્યું ભગવાન સમજાઈ ગયું. એનો અર્થ શું થયો? આત્મા વા અરે શ્રોતવ્ય. નથી સમજાતું, મંતવ્ય. એનું શું કરવાનું? મનન કરવાનું. આત્મા એ જ્ઞાનનો વિષય પ્રમેય કહેવામાં આવે છે અને શાસ્ત્ર પ્રમાણ છે. મંતવ્ય એટલે કે મનન કર્યું, એટલે કોઈ પણ પ્રકારની જે શંકા છે એ શંકાની પણ શું કરવામાં આવી? નિવૃત્તિ કરવામાં આવી. શંકાની નિવૃત્તિ થયા પછી પણ શું થશે? આપણને એક આદત પડી ગઈ છે. જેમ પેલા એક ઘરમાં રહેવાની આદત પડી હોય ને, ઘરમાં આદત પડી ગઈ એટલે શું કરીએ? એ આ રીતે જો ડાબી બાજુ પર સ્વિચ છે, જમણી બાજુ પર અરીસો છે, આ બધું નક્કી જ હોય મગજ. પછી પેલો રંગકામ કરાવે અને પછી પેલો પતિ નક્કી કરી દે કે આ ડાબી બાજુ નહીં, આપણે જમણી બાજુ સ્વિચ કરી દઈએ. એટલે સ્વિચ કઈ બાજુ થઈ ગઈ હવે? જમણી બાજુ. પેલો બારણું ખોલે એટલે પહેલો હાથ કઈ બાજુ જાય? ડાબી બાજુ. ખબર છે જમણી બાજુ. કોઈ ધારો કેમ પૂછે તમારા ઘરમાં સ્વિચ કઈ બાજુ છે? જમણી બાજુ. પાકું. પણ બારણું ખોલીને જયારે જાય ત્યારે પહેલો હાથ કઈ બાજુ જાય? આ ખાસ વોશ બેઝિનમાં આવું ખાસ થાય. પેલો ઉપરનો નળ બગડ્યો હોય ને આપણે શું કરતા હોઈએ? પેલો નીચેનો કોક વાપરીએ. પછી પેલો પ્લમ્બર આવી શું કરી જાય? રિપેર કરી જાય. પ્લમ્બરને જ આપણે પૈસા આપ્યા ને, પૈસા આપતી વખતે બબડાટે કર્યો, આટલા બધા પૈસા લેવાતો હોય એમ. એટલે આપણે રિપેર કરાવ્યું હોય, પૈસા આપણે આપ્યા હોય, પણ સવારે ઉઠીને જયારે બ્રશ કરવા જાય ત્યારે શું કરે? પેલો વાંકો વડે ને પછી યાદ આવે, અરે કાલે પ્લમ્બર રિપેર કરી ગયો. અંગ્રેજીમાં એને હેબ્યુચ્યુઅલ એરર કહેવાય. આદત પડી ગઈ. એમ જન્મો જન્મથી આપણને પણ શું આદત પડી ગઈ? હું દેહ છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું માતા છું, હું પિતા છું, હું ભાઈ છું, હું બેન છું. આ બધી આપણને શું થઈ ગઈ? આદત પડી ગઈ. એટલે હવે જયારે એમ કહેવામાં આવે કે આ માતા પિતા તું નથી, તું દેહ નથી, તું કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પણ પેલી મનની આદત પડી ગઈ એટલે વળી પાછું મન શું કરે? હું દેહ છું, હું બુદ્ધિ છું. અંગ્રેજીમાં જેને હેબ્યુચ્યુઅલ એરર કહેવામાં આવે, સંસ્કૃતમાં એને વિપરીત ભાવના કહેવાય.
એને શું કહેવામાં આવે? વિપરીત ભાવના છે. એના કરતા શું થાય? વિપરીત. આપણે આત્મા નિરાકાર છે છતાં આત્માને આપણે દેહ માની રહ્યા છે, વિપરીત ભાવના કહેવાય, આદત કહેવાય. ગુજરાતીમાં એને શું કહેવાય? આદત પડી ગઈ છે. એટલે ભલે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, પણ બધી આદત જાય નહીં. એટલે યાજ્ઞવલ્ક મુનિ કહે છે આત્મા વા અરે નિધિધ્યાસિતવ્ય. આ આદતને કાઢવા માટે આત્મા માટે શું કરવું પડે? નિધિધ્યાસન પણ કરવું પડે. આમ અને અંતરંગ સાધન કહેવામાં આવે. વિવેક, વૈરાગ્ય, સમહ, ભક્તિ, પૂજા, પાઠ, યોગ, આ બધાને શું કહેવાય? બહિરંગ સાધન છે. પણ અંતરંગ સાધન કોને કહેવામાં આવે? શ્રવણ, મનન, નિધિધ્યાસનમ. તો 5મા અધ્યાય સુધી આપણે શ્રવણ મનન કરી લીધું, પણ હજી આત્મ તત્વનું સ્પષ્ટતા આવી નથી. અને એટલા માટે 6ઠા અધ્યાયમાં ભગવાન ખરેખર તો શું કરાવવાના છે? આ નિધિધ્યાસન છે. 6ઠ્ઠો અધ્યાય ખરેખર ભલે આપણે ધ્યાન યોગ એમ કહીએ, પણ જેમ આપણે ચર્ચા કરીશું, જેમ આપણે એક એક શ્લોક ભણીશું, આપણને ખ્યાલ આવશે કે અહીંયા ધ્યાનની ખરેખર ચર્ચા નથી, પણ શાની ચર્ચા છે? નિધિધ્યાસન કરાવવામાં. આ આત્માનું સ્વરૂપ શું છે અને એ સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરવું એ ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. પણ એ સ્વરૂપના ચિંતન માટે જે પણ લક્ષણો અથવા જે પણ તૈયારીઓ ભગવાન આપણને દર્શાવી રહ્યા છે, એ તૈયારીઓ ધ્યાન માટે પણ ઉપયોગી છે, નિધિધ્યાસન માટે પણ એ ઉપયોગી છે. આ સમય ધ્યાન કરવા માટે પણ આ બધી વસ્તુની જરૂર છે. પણ અહીંયા તો ખરેખર સ્વરૂપ કયું છે? નિર્ગુણ નિરાકાર આત્મ તત્વની ચર્ચા છે. એટલે ખરેખર તમે 6ઠ્ઠો અધ્યાય જુઓ તો એ ધ્યાન યોગ નથી, પણ શું છે? નિધિધ્યાસન છે. આવતીકાલે આપણે સાપુતારા બાજુ જઈશું, કથામાં, હનુમાન કથામાં જવાનું. એટલે આવતીકાલે વર્ગ નથી. આવતીકાલે 4મી તારીખે આપણો ગીતાનો વર્ગ નથી, પણ એને બદલે શું કરીશું? 5મીએ આપણે પાછા અહીંયા મળીશું. આવતીકાલે સવારે છે, પરમ દિવસ સવારે પણ છે. ખાલી આવતીકાલે 4મી તારીખે સાંજે આપણો વર્ગ અહીંયા નથી. એટલે 5મીએ આપણે મળીશું, ત્યારે આ 6ઠ્ઠા અધ્યાયનો આરંભ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.